જોઈ વિચારીને ડગલો પરજો મારા શેરડી મારો દીકરી તમના દીકરી તમના જેના ઘરમાં માતા-પિતાનો આદર થતો હોય અને દીકરીઓને હંમેશા માટે અત્યારે મોબાઈલ આપી એમનું આપણે ભવિષ્ય બગાડીશ, પણ દીકરીઓને સંસ્કારો આપશું તો જીવનમાં હોમા ઘેર જો દાહન તો દીવડો પ્રગટ કરી. અને માણસના જીવનમાં સંસ્કારની જરૂર છે.
અને જેના ઘરની અંદર સંસ્કારો હોય એની ચિંતાઓ દૂર થઈ છે. પણ અત્યારે માણસ ચિંતા વધારે કરે છે. સંસ્કાર ચિંતનના બદલે ચિંતાઓ ઘણી કરે છે. અને તેરી આદત બુરી સુધાર દે બસ હો ગયા ભજન. જે પડેલી આદતો છે, ખરાબ વિચારો છે, એ નીકળી જાય તો માણસના જીવનમાં કઈ કઈ કરવું પડતું નથી. સવારમાં ઉઠે છે અને હોજ હુજીના અનેક વિચારો કરે છે. આ કરું, આ કરું, આ કરું. ભાઈ તારે જવું છે શું વિચારો કરી કરી. રાખડ વાળો રામ એને મારણ વાળો કોઈ નથી. હમણાં ભાઈ શ્રીની ભજન બોલ્યું કે રામ ભજવાનો ચોગડીઓ વારંવાર નહીં આવે. આપણો આ જીવનનું શ્વાસ તેનું સગાય છે. અને જીવનની દોરી તૂટી જાય પછી આ ઘરમાં કોઈ રાખે ભલે હોનાનો દેહ હોય પણ ઘરમાં કોઈ રાખી એક નહીં. એટલી ઘડી આપણા શ્વાસ આ રામને રમકડું આપી છે અને એટલી ઘડી ઈશ્વરનું નામ લઈ લેવાનું છે. કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. પરમાત્માના નામમાં કોઈ સમય નથી. માણસને ભજન કરવાનો ટાઈમ નથી, પણ સમય કાઢવો પડશે. અત્યારે કોઈ ઘર બાર છોકરો પરિવાર કરું, અત્યારે બધું છોડીને તમે આવ્યા છો. અહીંયા સત્સંગના સિવાય બીજું કોઈ રહેતું નથી. પણ સત્સંગ આમાં આવીને ઘર હોમી ખાટલા હોમું બંધ જાય તે ભજન ઉતર